કોઈનું વેર ન કરવું, તેમાં ખાસ આચાર્ય, વેદ જ્ઞાનની, બ્રહ્મજ્ઞાની, માતા પિતા, ગુરુ, રાજા, બ્રાહ્મણ, ગાય અને તપસ્વી એમની સાથે કદાય પણ વેર ન કરવું, તેમનું અપમાન ન કરવું. તે ત્રણેયનું જો વેર કે અપમાન કરવામાં આવ્યા હોય તો મનુષ્યને બાળી કે મારી નાખે છે. તેમાં ખાસ જે રાજા, સર્પ અને વિદ્વાન બ્રાહ્મણ દુર્બળ હોય તો પણ મનુષ્યને બાળી નાખે છે. તેથી બુદ્ધિશાળીએ એ ત્રણેયનું અપમાન કદી કરવું નહીં. આમ તો નકામું વેર કોઈનું ક્યાંય ન કરવું. જે સારો નથી તેને પણ સારો જ કહેવો. કોઈની નિંદા ન કરવી. નિંદાથી આપણું અંતઃકરણ ખરાબ થાય છે. સનાતન ધર્મનું સર્પ જાણવું, સત્ય જ બોલવું અને તે પ્રિય બોલવું, પણ ખોટું લાગે તેવું સત્ય પણ ન બોલવું. તેમજ સાચું પ્રિય લાગે તેવું ખોટું ન બોલવું, અને એને જ સનાતન ધર્મ કહે છે. સદાચારી રહેવું, તેથી આયુષ્ય વધે છે. સદાચારથી જ સુખ ધન મળે છે. સદાચારી 100 વર્ષ જીવે છે. બ્રાહ્મણને ત્રણખલુએ ન મરાય. બ્રાહ્મણને એક ત્રણખલું મારે તો પણ 21 જન્મ સુધી તે પાપ જોનીમાં પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 90, શ્લોક નંબર 162, 167 પુરાવો છે. તો જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમજીને છોડી દો. વિષય 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દના વિષયથી હરણ મરે છે, સ્પર્શના વિષયથી હાથી મરે છે, રૂપના વિષયથી પતંગિયું મરે છે, રસના વિષયથી માછલું મરે છે અને ગંધના વિષયથી ભમરો મરે છે. આ જીવોમાં એક વિષયથી મરે છે. મનુષ્ય જુએ છે છતાં 5 વિષયને છોડતા નથી, તો મૃત્યુ કેમ ન થાય? તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય, એટલે કે પરમાત્મા. આ 5ને અમૃત સમજી તેવું વર્તન કરો તો મુક્તિ ચોક્કસ થાય છે.